તો દોસ્તો ફરીથી એકવાર સ્વાગત છે આપ સૌની પોતાની YouTube ચેનલ ગુજરાત ખબર 2.0 માં। દોસ્તો આજની વિડીયોની અંદર ખાસ તમને માહિતી જણાવવાની છે કે જેવું કે તમને ખબર હશે કે 1 ફેબ્રુઆરી 2026 ના રોજ બજેટ 2026 છે દોસ્તો તે જાહેર થવાનું છે। હવે દોસ્તો એવામાં મધ્યમ વર્ગના પરિવારો છે તેમના માટે ખુશીના સમાચાર શું આવ્યા છે દોસ્તો તેના વિશે તમને વાત કરવાના છીએ કે બજેટ 2026 હેઠળ ઘર ઇન્સ્યોરન્સ અને સારવારના ખર્ચમાં મળી શકે છે મોટી છૂટ। દોસ્તો ખાસ માહિતી તમે બધા આજની વિડીયોમાં જાણી લેજો કે 2026 ના બજેટની અંદર કયા કયા લાભો છે તે મધ્યમ વર્ગના પરિવારો છે તેમને મળવાના છે। જેમાં સૌથી પહેલા દોસ્તો તમને જણાવીએ કે બજેટ 2026 ને લઈને દેશમાં મધ્યમ વર્ગ અને સામાન્ય માણસની અપેક્ષાઓ વધી ગઈ છે। મોંઘવારી અને રોજબરોજના ખર્ચા વચ્ચે લોકો બજેટમાં એવા પગલાંની શોધમાં છે કે જે તેમના ખિસ્સા પર બોજ ઘટાડે। દોસ્તો ખાસ માહિતી છે કે નિષ્ણાંતોનું માનવું એ છે કે આ બજેટ માત્ર અર્થતંત્રને મજબૂત કરવા પૂરતું મર્યાદિત નહીં રહે પરંતુ સામાન્ય પરિવારો માટે અનેક રાહત પેકેજ પણ લાવી શકે છે। જેવું કે દોસ્તો તમને જણાવીએ કે ગયા બજેટની અંદર એક ખેડૂતો માટે સારા એવા ફેસલો છે તે કરવામાં આવ્યો હતો દોસ્તો, જેમાં કેસીસી લોન યોજના તમને ખબર હશે કે જેના હેઠળ ખેડૂતો છે તે લોન મેળવી શકે છે। જે દોસ્તો કેસીસી યોજના છે તેની અંદર 3 લાખની મર્યાદા હતી લોનની, પરંતુ તેને વધારીને સરકારે 5 લાખ રૂપિયા કરી હતી, જે એક સારામાં સારું ખેડૂતો માટે કહેવાય દોસ્તો ફેસલો લેવામાં આવ્યો હતો। જેમાં વધારે તમને જણાવીએ દોસ્તો આગળ કે મુંબઈ સ્થિત વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડી એન્ડ રિસર્ચના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર કવિતા કનબારના જણાવ્યા અનુસાર બજેટ 2026નું ધ્યાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ, ડિફેન્સ અને નિકાસ એટલે કે એક્સપોર્ટ પર રહેશે, જેનાથી પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થશે તેમજ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મજબૂત બનશે। આ સાથે જ સામાન્ય માણસોને ટેક્સ, જીએસટી અને વીમા ઇન્સ્યોરન્સ છે તે ક્ષેત્રે રાહત મળવાની શક્યતા છે। જેવું કે દોસ્તો આની અંદર જણાવવામાં આવ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એક્સપોર્ટ્સ ને તેવું બધું થાય છે તેની અંદર રાહત મળશે તમામ લોકોને, અને સાથે તેમાં જીએસટી ને જે ટેક્સ છે વધારાના તેની અંદર પણ ઘટાડો થવાની શક્યતા છે બજેટની અંદર। સાથે દોસ્તો તમને જણાવી કે બજેટ 2026માં રેલવે, રોડ, એર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ઘણા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ વધવાની શક્યતા છે। આનાથી માત્ર રોજગારી જ નહીં વધે પરંતુ મધ્યમ વર્ગના પરિવારોને વધુ સારી સુવિધાઓ અને સેવાઓ પણ મળશે। કસ્ટમ અને ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા, SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સુધારો કરવા તેમજ ટેરિફ રેશનલાઇઝેશન દર તર્કસંગત કરવાના પગલાં પણ સામાન્ય માણસને મોંઘવારીમાંથી રાહત આપવામાં મદદ કરશે। જેથી એ પણ ખાસ માહિતી છે દોસ્તો। તમને જણાવીએ કે ગયા વર્ષમાં સુધારાઓને ધ્યાનમાં રાખતા આ વખતમાં બજેટમાં જીએસટીમાં છૂટ અને જીવન તથા સ્વાસ્થ્ય વીમા એટલે કે લાઈફ એન્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ છે દોસ્તો તેના પર ટેક્સ રાહત વધવાની અપેક્ષા છે। આનાથી મધ્યમ વર્ગના પરિવારો માટે વીમા પોલિસી લેવી સરળ બનશે અને સારવારના ખર્ચમાં સીધો તેમને લાભ મળશે। સાથે દોસ્તો બજેટ 2026માં એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સને ટેક્સ ફ્રી પ્રોત્સાહન આપવાનું આયોજન છે, એટલે કે નવા ઉદ્યોગ સાહસિકો છે દોસ્તો જે સ્ટાર્ટઅપ કરવા માંગે છે તેમના માટે આ એક સરસ મજાનો વિકલ્પ હશે કે તેમને ટેક્સ ફ્રી રીતે પ્રોત્સાહન છે તે આપવામાં આવશે। આનાથી નાના વ્યવસાયોની ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટી છે દોસ્તો તે વધશે અને તેનો વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકશે। આનાથી સામાન્ય માણસને રોજગારની તકોમાં વધારો અને અર્થતંત્રમાં છે દોસ્તો તે સ્થિરતાનો સીધો ફાયદો મળશે। જે ખાસ માહિતી છે દોસ્તો। સાથે મધ્યમ વર્ગ અને નાના પરિવારોની નજર આ બજેટ પર છે। તેઓ ઈચ્છે છે કે ઘર, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓના ખર્ચમાં રાહત મળે તેમજ ટેક્સના બોજમાં ઘટાડો થાય। સાથે નિષ્ણાંતોનું કહેવું છે દોસ્તો બજેટ 2026 આ પાસા ઉપર ધ્યાન આપશે તો સામાન્ય પરિવારો માટે રાહતનું પેકેજ સાબિત થઈ શકે છે। જેથી ખાસ માહિતી આવી રહી છે દોસ્તો તમામ લોકો માટે કે જો બજેટની અંદર આ ટેક્સ અને જીએસટી વિશે વાત કરવામાં આવે તો સામાન્ય માણસ છે તેમના ખિસ્સા ઉપર મોટી અસર પડશે નહીં, કારણ કે તેમનો ટેક્સ પણ ઓછો ભરવો પડશે। સાથે તેઓ કંઈક બીજી બાબતોમાં પણ ધ્યાન આપી શકશે। સાથે દોસ્તો તમને જણાવીએ કે જેવું કે ખેડૂતો વિશે, તો ખેડૂતો છે તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે તે કદાચ 2000 ને બદલે 3000નો પણ કરવામાં આવી શકે તેમ છે, જેથી ખેડૂતોને પણ સારું એવું આની અંદર બજેટની અંદર લાભ છે તે આપવામાં આવી શકે તેમ છે। આ બધી બાબતો વિશે દોસ્તો ઓફિશિયલી નહીં પરંતુ તાર્કિક રીતે તેનું તારણ કાઢવામાં આવ્યું છે, અને સાથોસાથ તમામ લોકો, તમામ ખેડૂતો છે તેમના માટે આ બજેટ 2026 છે દોસ્તો તે ખૂબ જ કામ લાગી શકે તેવું બજેટ આવવાનું છે તેવું બધા અત્યારે નિષ્ણાંતો કહી રહ્યા છે। જોઈએ દોસ્તો હવે 1 ફેબ્રુઆરી 2026ના રોજ બજેટની અંદર કયા ફેરફારો છે તે કરવામાં આવે છે। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં,
ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ ખેડૂતોને લગતી મહત્વની અપડેટ છે આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.